આપણે તો જોતા જ રહી ગયા, પણ એક દીકરીના પૈસાથી દૂર રહ્યો ને તો તમારા ભેગો ઠાકર જાય છે, નકર ઠાકર જાય છે. જેટલી ધજાયું સડીને એટલો છેટો જતો જાય છે. ધજાયું બંધ કરો કાં તો આ ચાલુ રાખો. ઠાકરનું નામ લ્યો તો દીકરીના પૈસાને ન લે ઈ જ ભરવા. અને અત્યારના જે પટેલો હતા ને એ બધા દલાલો બન્યા જમીન ઘોરી. એટલા પર સમાજ અટકાતી નહીં, કે ન કેમ અટકાય? પણ જેટલા પટેલ રહ્યા એ બધા દલાલો બન્યા. આજે ગમે લેવાય છે. મેં એક વાત કાલને સાંભળી છે, 17 લાખ રૂપિયામાં દીકરી દેવાની, 12 તોલા હોનું. એટલે આવી દીકરી માથે જુલમ જો પાછો રહેશે તો ઠાકર તમારા ભેગો રહેશે. હજી મિટિંગો બીજી કરો, પણ આ રસ્તે સમાજને લાવો અને મહેનત કરો. તમને ભગવાને જો કાંઈ આલ્યું હોય તો મહેનત કરો, ખર્ચો કરો. અને આવી ઘણી મિટિંગો કરવી પડશે. આ એક મિટિંગે નહીં પતે. હવે એ કોઈના ગામની જવાબદારી લેતો હોય તો આજ મારા ગામની 500 ખર્ચે હું લઉં. જય ઠાકર.